ઘર વખરીના પૈસા જેને ના મળે એમને જલ્દી મળી જાય, પણ સરકાર જોડે કેસ્ટ્રોલની વારંવાર રિપીટ કર્યા કરતા હું તો હવે સરકારને એવી જ વિનંતી કરવાનો છું, માગણી પણ એ જ કરવાનો છું કે હવે આખા વર્ષનું ખર્ચ આપો, આખા વર્ષનું અમારું ખેતીનું બીજું ત્રીજું, અને અમને ટેમ્પરરી વ્યવસ્થા નથી જોતી, અમારે 15 દાડા ટૂંકા નથી કરવા, અમારું 1 વર્ષનું ભવિષ્ય સુરક્ષિત કરો. અહીંયા તમામ ટેક્સ નાબૂદ કરી દો, તમામ ખેડૂતોના દેવા માફ કરી દો, જેટલા ખેડૂતો હોય આ બધાના ખેડૂતોના દેવા અહીંયા અમારા માફ કરી દો, અને અમને જે અમારો અધિકાર છે આપો, આખું વર્ષ અમારું ટૂંકું થાય એવી વ્યવસ્થા કરો. દેવા તો માફ થવા જોઈએ, આવી ખેતી તો હવે પાયમાલ થઈ ગઈ, તો ક્યાં જઈશું? દેવા માફ કરતો અને સાથે અમારા પાક જે થાય છે વીઘા દીઠ અમને 25,000 રૂપિયાથી વધારે આપવાનો પ્રયત્ન કરો. આવી સરકાર જોડે માગણી કરશે ને. આવી ફરીથી આપ બધાને વચ્ચે આવવાનો મોકો મળ્યો બદલ હું આપ બધાને વંદન કરું છું, અને આપ બધાને ફરીથી નમન સાથે એટલું જ કહું છું, અધિકારથી અમે કહેજો અમે તમારા દીકરા છીએ, અને આપને જે પણ મદદ થઈ શકે અમે તમામ મદદ અમે આપવાનો પ્રયત્ન કર્યો છે, અને આવનારા સમયમાં પણ